તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આ મહિલા ખૂબ જ ગંભીર રીતે દાઝ્યા હતા। મોનાબેન શાહ નામની મહિલાનું આ ઘટનામાં મૃત્યુ થયું છે। તો ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો અને જેટલા લોકો ફસાયા હતા તેમને સહી સલામત બહાર કાઢાયા। જે લોકોને ઈજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા। 8મા માળેથી લાગેલી આગ છેક 20મા માળ સુધી પહોંચી હતી। તો આગમાં 12 થી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। દર્દીઓને સરસ્વતી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। તો અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। 8મા માળેલી આગ છેક 20મા માળ સુધી પ્રસરી હતી। તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે આગ લાગી તેમાં લોકોને બચાવવામાં આવ્યા, પરંતુ એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેમને મૃત્યુ થઈ ગયું છે। શું વિગત મળી રહી છે? બિલકુલ થી કૃષ્ણા કે અમદાવાદના બોપલ ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે જે ગત મોડી રાત્રે આગનો બનાવ બનવા પામ્યો હતો, તે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ઘણા ખરા લોકોને આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા। જે આગ લાગવાનું કારણ હતું તે જાણી શકાયું નહોતું, પરંતુ ફાયર વિભાગને જાણ કરતાની સાથે જ કૃષ્ણા 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર કોલ તેને જાહેર કરવામાં આવ્યો હતો। આગની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમજ પ્રાથમિક રીતે હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તે મુજબ જોવા જઈએ તો કૃષ્ણા, આ આગની ઝપેટમાં આવેલી એક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તે મહિલાનું સારવાર દરમિયાન હાલ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। તેમજ આ જે આગ એટલી મોટી હતી કે તે આગને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો। બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ તમામ દર્દીઓને જે બોપલ ખાતે આવેલી સરસ્વતી હોસ્પિટલ હતી તે જગ્યા ઉપર શિફ્ટ કરાયા હતા અને આ જે તમામ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ દેવાંગ દાણી અને સોસાયટીના જે ચેરમેન હતા તેમની પણ ટેલિફોનિક વાતચીત થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો આ તમામ ઘટનાને લઈને હાલ ફાયર વિભાગ દ્વારા પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને જે મહિલાનું મોત નીપજ્યું છે તેને લઈને પણ સ્થાનિકોની અંદર ગમગીની ભર્યો માહોલ છે। કૃષ્ણા જી આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે। તો દર્દીઓને સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં રાત્રે આગ લાગી હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। આ મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમનું મૃત્યુ થયું। મોનાબેન શાહ નામની આ મહિલા છે જેઓ મોતને ભેટ્યા છે। આઠમા માળે આગ લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયરની ટીમ, અહીંના લોકલ ચેરમેન ડૉક્ટર વ્યાસ સાહેબનો ફોન આવતા ફાયરની ટીમ અહીં આગળ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી અને આગ ઉપર જતાં પ્રસરે 12મા માળ સુધી, ત્યાં સુધીમાં તેને ઓલવી કાઢવામાં આવી હતી। પરંતુ જે ફોગ ધુમાડા ઉત્પન્ન થયા તેને પરિણામે એ ધુમાડા ઠેક 22મા માળ સુધી પ્રસરતા ગયા। એને પરિણામે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, ગભરામણની અસર પણ જોવા મળી। 8 લોકોને ફાયરના જવાનો લગભગ 10 થી 12 ગાડી અહીં આગળ અને 101 જેટલા જવાનો તદુપરાંત પોલીસના મિત્રોની મદદથી 8 લોકોને રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલોમાં એડમિટ 108ની મદદથી કરવામાં આવ્યા। તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં આગના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 23 સ્થાનિકોને 3 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। અન્ય લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 8મા માળે લાગેલી આગ છેક 20મા માળ સુધી પ્રસરી હતી, ત્યારે સમગ્ર ઘટનામાં 23 જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। 3 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? આગ લાગી હતી ને ત્યારબાદ
જે તમામ લોકો હતા એટલે કે 20 જેટલા સ્થાનિક લોકોને આસપાસની હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક રીતે જે વિગત મળી રહી છે કૃષ્ણા તે મુજબ જોવા જઈએ તો 3 અલગ સારવાર માટે આ તમામ પેશન્ટો એટલે કે જે સ્થાનિકો લોકો દ્વારા તેમને તેમજ એડમિટ કરાયા હતા. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે અન્ય લોકો હતા કે જે આગે સ્વરૂપ લીધું હતું ને ખાસું ખરું એવું નુકસાન પણ સામે આવ્યું હતું, જેને લઈને જે સ્થાનિક લોકો હતા તેમને ક્લબ હાઉસની અંદર રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની અંદર જોવા જઈએ તો એમ બ્લોકની અંદર આ તમામ લોકોને રાખવામાં આવ્યા છે. તેની સાથે સાથે આ જે સ્થાનિકો હતા તેમની જમવાથી લઈને તમામ લોકોની વ્યવસ્થા તો કરાઈ હતી, પરંતુ તેમની સાથે પરિવારજનો હોય, વૃદ્ધ લોકો હોય કે બાળકો હોય, તે તમામ લોકોની પણ કાળજી રાખવામાં આવી રહી હતી. બીજી બાજુ વાત કરવામાં આવે કૃષ્ણા તો આ આગની ઘટનાને લઈને જે ભારે નુકસાન તો ઇસ્કોન પ્લેટિનિયમની અંદર જોવા મળ્યું છે, પરંતુ તેની સાથે સાથે આ જે સ્થાનિક લોકો હતા તેમની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો મોડી રાત્રે. કૃષ્ણા જી જી, આભાર માહિતી આપવા માટે.